શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગદગુરુમાં આપ સૌનું સ્વાગત છે. આજે અષાઢ વદ 11 છે, જે કામિકા એકાદશી કહેવાય છે. તેના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી આ પાવનકારી એકાદશી છે. લોકોના પાપોનો નાશ કરનારી, કલ્યાણ કરનારી એકાદશી છે, જે સમુદ્ર અને વન સહિત પૃથ્વીનું દાન કરે. જે કામિકા એકાદશીનું વ્રત કરે તે બંનેને સમાન ફળ આપનારી એકાદશી છે. તો આજે આપણે આ વિડીયોમાં કામિકા એકાદશીના વ્રત વિધિ તથા મહાત્મ્ય વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. જેનું શાંત આકાર છે, શેષનાગ પર શયન કર્યું છે, નાભીમાંથી કમળ પ્રગટ થયું છે, સર્વે દેવોના જેઓ ઈશ્વર છે અને વિશ્વના આધાર છે. આકાશ જેવા નિર્વિકાર, નિરાકાર, નિકલ્પ છે. મેઘ સમાન વર્ણ છે, મંગલમય અંગોવાળા છે, લક્ષ્મીના પ્રિય અધિપતિ છે. કમલનયન સમાન ક્ષેત્રો છે. એકાગ્ર ચિત્તવાળા યોગીઓ દ્વારા જેમને જાણી શકે છે, પ્રાપ્ત કરી શકે છે તેવા સર્વ લોકોના એકમાત્ર નાથ અને સંસાર ભયને હરનારા સર્વવ્યાપક ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું. મનુષ્યની સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 11 આવે છે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે છે, એટલે કુલ 26 11 થાય. આ સર્વે 11ના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે. મનુષ્યના સઘળા પાપો નાશ થાય છે અને લોકોના મનોરથ પણ પૂરા થાય છે. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કે જે વ્યક્તિ કલયુગમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે, તેના કોટી જન્મોના થયેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય છે. જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે અથવા પાઠ કરે છે તે મારો પરમ ભક્ત છે. એકાદશીના વ્રત કરવાથી હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને આ દિવસે ભજન અને કીર્તન કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન તેને મોક્ષ પ્રદાન કરે છે. 26 એકાદશીના વ્રત ન કરી શકે તો તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે કે પ્રબોધની એકાદશી સુધી આ વ્રત કરી શકાય છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂર છે, પણ સાવ નકોર નહીં તો ફળાહાર કરવો. અને એ પણ ન થઈ શકે તો એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ ખામી કે હાનિ આવતી નથી. એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. દશમની રાત્રે બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબાના પાન ચાવી જવા. આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. જો આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. પ્રભુ પાસે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરવી: આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ હું દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાતે જાગરણ કરીને ભજન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય પાદશારી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી
કે હે ત્રિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત કરવાની મને શક્તિ આપો. મૌન દાન કરવું, પરંતુ કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું. આ પ્રમાણે વિધિસર વ્રત કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. મનુષ્યની એકાદશ ઇન્દ્રિય પુરુષ અને પ્રકૃતિને જોડનાર સેતુબંધ છે. પ્રકૃતિ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એકાદશામ તુ દલયાની નિરાહાર સમાહિની નાના પુષ્પે મેનો કૃત્વા વિચિત્ર મંડપ શુભમ. એકાદશીએ માણસે નિરાહાર રહેવું અને એકાગ્ર ચિત્તથી ભગવત ભક્તિ કરવી. એકાદશીથી ચડિયાતું કોઈ વ્રત નથી. જેમ કે ગંગા સમાન કોઈ તીર્થ નથી, માતા સમાન કોઈ ગુરુ નથી, ભગવાન વિષ્ણુ સમાન કોઈ દેવ નથી, ઉપવાસ કરતા કોઈ મોટું તપ નથી, ક્ષમા સમાન કોઈ માતા નથી, કીર્તિ જેવું કોઈ ધન નથી, ધર્મ સમાન પિતા નથી, વિવેક સમાન કોઈ બંધુ નથી, જ્ઞાન જેવો કોઈ લાભ નથી. એકાદશીનું વ્રત કરવાથી અજ્ઞાત અવસ્થામાં કરેલ પાપ જેને શુષ્ક કહ્યું છે અને સમજપૂર્વક કરેલ પાપ જેને આર્ય કહ્યું છે, તે સર્વેનો ઉપવાસ કરવાથી નાશ થાય છે. મનુષ્યના જીવનમાં પુણ્યનો ઉદય થાય છે. આ એકાદશીના વ્રત સ્વર્ગ, મોક્ષ તથા પુત્ર સંતાન પ્રાપ્તિ માટે પણ ઉત્તમ ગણાય છે. આ એકાદશી વ્રતથી ધન ધાન્યની વૃદ્ધિ થાય છે તથા નોકરી ધંધામાં સફળતા મળે છે. આ વ્રત કરવાથી વ્રતીને પોતામાં રહેલ ઈશ્વરદત્ત ઉર્જાની અનુભૂતિ થાય છે. મનુષ્ય શારીરિક અને માનસિક સમતુલા પ્રાપ્ત કરીને સુખ અને શાંતિનો અનુભવ કરે છે. વ્રતના ઉપવાસ કરવાથી પાચન તંત્રને આરામ મળે અને પુનઃ કાર્ય કરવાની ઉર્જા પ્રાપ્ત થાય. એકાદશીના ઉપવાસથી સંયમ પ્રગટે. આ સંયમથી સદાચાર પ્રગટે. તેથી ધર્મના પ્રવેશ દ્વાર ખુલ્લે. ઉપવાસથી ઇન્દ્રિયો પરના કાબૂથી વ્યક્તિના પુણ્યકાળ તેમજ ધર્મ કાર્ય કરવાની પ્રેરણા મળે. ભગવાન વિષ્ણુની આરાધનાનું એકાદશી વ્રત સૌ કોઈ વ્રતીને ફળે છે. તેના અનેક ઉદાહરણો પુરાણમાં છે. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. જે વ્યક્તિ એકાદશીના વ્રતથી ભગવાનને શરણે જાય છે, તેનો સર્વ ભાર, તેના સર્વ પાપ ભગવાન ઉપાડી અને વ્રતની કલ્યાણ કરે છે. કામિકા એકાદશી જે અષાઢ વદ 11 આવે છે, તેની મહાત્મ્ય. ધર્મરાજાએ શ્રી કૃષ્ણને પૂછતા એવો જવાબ આપ્યો કે હે રાજન, સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાયન કહું છું. તે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું. એકવાર નારદજી ફરતા ફરતા બ્રહ્માજી પાસે આવ્યા અને પ્રશ્ન કર્યો કે હે કમલાસન, હું આપની પાસેથી એ જાણવા માગું છું કે અષાઢના વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે, એનું નામ શું છે, એના કયા દેવતા છે અને તેનું વ્રત કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? હે પ્રભુ, આ સઘળું મને વિસ્તારથી આપ સમજાવો, જેથી કરીને હું પૃથ્વીલોકમાં જઈને કાવા દાવા, વેર ઝેર અને અધાધૂધીમાં ફસાયેલ માનવીઓને સમજાવી શકું અને તેમનો ઉદ્ધાર કરી શકું. બ્રહ્માજી બોલ્યા, હે વત્સ, આ તે ઘણો સરસ સવાલ કર્યો છે. લોકોના દુખડા ટાળવા તો હું હંમેશા તત્પર રહે છે, એ મારા માટે આનંદની વાત છે. સાંભળ, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ કામિકા છે. તેના શ્રવણ માત્રથી બાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય એવી આ પાવનકારી એકાદશી છે. લોકોનું કલ્યાણ કરનારી એકાદશી છે. આ દિવસે શ્રી વિષ્ણુનું પૂજન કરવું, ભગવાન શ્રી હરિના પૂજન માત્રથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ઘણું જ દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે તે બંનેને સમાન ફળ મળે છે. માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ અને પૂરો પ્રયત્ન કરીને આ દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે, તેમનો ઉદ્ધાર કરવા માટે આ કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. આધ્યાત્મિક વિદ્યા પરાયણ પુરુષોને જે ફળ પ્રાપ્ત થાય છે, એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર રાત્રે જાગરણ કરીને પ્રભુ ભજન કરે,
તો તેને ક્યારેય યમરાજાના દર્શન થતા નથી અને ક્યારેય દુર્ગતિમાં પણ પડતો નથી. બાલમણી, મોતી, સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટ નથી થતા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે. જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કૃષ્ણનું પૂજન કરે તેના જન્મભરના પાપોનો ચોક્કસ નાશ થઈ જાય છે. હે કુંતી પુત્ર, આ તમારી સામે મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. આ એકાદશી બધા જ પાપોને હરનારી પાવન તિથિ છે. આથી મનુષ્યએ આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ. સ્વર્ગલોક અને મહાન પુણ્ય ફળ આપનારી ઉત્તમ તિથિ ગણાય છે. ભગવાન વિષ્ણુને આ અતિ પ્યારી તિથિ છે. જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. જલ મધ્યે વરાહમ તુ ચ પર્વતે રઘુનંદમ ગમને વામનમ ચેવ સર્વકામેષુ માધવમ ષોડશતાને નમાની પ્રતિરુદ્ધયાય પઠત સર્વ પાપન વિનિમુક્તા વિષ્ણુ લોકે મહીપતે. હે લક્ષ્મીપતિ, હે દેવાધિદેવ, શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભવના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.